તમે જો ખેડૂત છો અને એક સંવેદનશીલ નાગરિક છો તો મારો આ વિડીયો 50% કમસે કમ સાંભળજો, પછી તમારે પૂરો સાંભળવાની ઈચ્છા થશે જ. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ છીએ કે રોડ રસ્તા બાબતે, પાણીના નિકાલ બાબતે દર અઠવાડિયે છાપાની અંદર એકાદા બે કેસ હોય છે. છેલ્લા એક અઠવાડિયામાંથી તો કેસ વાંચીને હૃદય દવી ઉઠે છે કે કોઈ ખેડૂતોએ આપઘાત કર્યો, કોઈ ખેડૂતોએ એકબીજાને મર્ડર કર્યા. હમણાં જ એક તાજેતરમાં જે ખેડૂતે આપઘાત કર્યો એના જ ભાઈઓનો પ્રશ્ન છે, એમને હાલવા દેતા નથી. પરિણામે ખેડૂત જે છે કેવી વસમી પરિસ્થિતિ હશે કે ખેડૂતને આપઘાત કરવો પડે, અને એવી કેવી પરિસ્થિતિ હશે કે ખેડૂતને મર્ડર કરવા પડે. મર્ડર કરે ત્યારે પણ એવું નહીં સમજતા કે મર્ડર કરનાર જે છે એનો હું ક્યાંય પક્ષ ખેંચતો નથી, પરંતુ પરિસ્થિતિની છણાવટ એક સામાજિક ધોરણે થવી જોઈએ, માત્ર કાયદાકીય મૂલ્યાંકન નહીં, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ થવું જોઈએ. તો ચાલો અત્યારે આપણે જે વાત કરીએ એ રોડ રસ્તા અને પાણીના નિકાલા બાબતે જે ખેડૂતો આ ગંભીર સમસ્યાઓ છે એના માટે શું આ બે જ પક્ષકારો જવાબદાર છે? ના, આના માટે અન્ય 4 પક્ષકારો પણ જવાબદાર છે. જેમ શાંતિથી આપણે સૂવું હોય અને આરામની નિંદ્રા કરવી હોય તો એક આપણો ઢોલિયો એટલે પથારી આપણે કરીએ તો ઢોલિયાના 4 પાયાઓ હોય. આ 4 પાયાઓ જે છે બહુ અગત્યની વસ્તુ છે. 4 પાયામાંથી એક પાયો ખીચુડ બોલતો હોય ને તો શાંતિથી અને આરામની નીંદર ન આવી શકે. આવી જ રીતે રેવન્યુ બાબતે 4 પાયાઓ જવાબદાર છે. આ 4 પાયાઓ ક્યાંક તો ઉણા ઉતરે છે ત્યારે જ ખેડૂતને કાં આપઘાત કરવા પડે છે, કાં ખૂના ખરબી અને મારામારી થાય છે. આમાં પણ ચિંતન કરવાની ખાસ જરૂર છે. હું કોઈનો પક્ષ નથી લેતો, બરાબર સમજો. ખેડૂતોને છેલ્લા 5 વર્ષથી કમાવાની ઉંમરે નિવૃત્ત થઈ અને ગુજરાત આખાના પ્રવાસ કરું છું. 1400 કિલોમીટરનો તાજેતરમાં હમણાં પ્રવાસ કરી આવ્યો. એક ખેડૂતોને મળું ત્યારે પાયાના પ્રશ્નો સમજાય છે. આટલા વર્ષમાં જે નથી સમજાયું એ છેલ્લા મને 5 વર્ષમાં સમજાયું છે. ખેડૂતોને મળ્યો છું, દર વખતે તાલીમ કેમ્પ કરું છું. 50 ખેડૂતો દર શુક્રવારે મારી પાસે આવી જાય છે. એમાંથી અડધાથી વધારે કેસ રસ્તાના પાણીના નિકાલની યાતના ભોગવતા ખેડૂતોના હોય છે. એની પાછળ ક્રાઇમ જન્મે છે. એની પાછળ જવાબદાર કોણ? માત્ર 2 પક્ષકારો જવાબદાર નથી, બરાબર સમજો. સિસ્ટમ પણ જવાબદાર છે. દાખલા તરીકે આવા રેવન્યુના પ્રશ્નો જે હોય એ પાણી નિકાલાના અને રોડ રસ્તા અટકાવવાના કે અડચણ ઊભી કરવાના કેસ જે છે મામકોડ ચલાવે છે. મામકોડ જે છે એ પણ પહેલાં જેવા 20 વર્ષ પહેલાં ચાલતી હતી એવી આજે મામકોડ નથી ચાલતી. મામકોડ ઇમરજન્સીમાં નિકાલ કરવાનો છે. કોઈનો રસ્તો રોકાય, એનું ખેતર સુકાતું હોય, અઠવાડિયું પાણી ન મળે તો પાક સુકાઈ જાય, એની જગ્યાએ 3 મહિનાથી 6 મહિનાની વચ્ચે કેસના નિકાલ નથી આવતા. પરિણામે માણસો જે છે એ આતુર બને છે અને કાં આપઘાત અથવા તો આવા કજિયાના સ્વરૂપો ધારણ કરે છે. સમયસર ચુકાદાઓ ન આવવા એ પણ એક પ્રકારનું ક્રાઇમ જ સમજજો. આમાં પણ ક્યાંક ઘણી જગ્યાએ, બધાને તો હું નથી કહેતો, સામાન્ય સમજી જશે કે હું શું કહેવા માગું છું, ઘણી જગ્યાએ એવું બને છે કે ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ પૈસા લઈ અને બીજાની ફેવરમાં ચુકાદો આવે છે. પરિણામે એમને પ્રાંત ડેપ્યુટી કલેક્ટર્સમાં SDM સમક્ષ એટલે પ્રાંત આપણે કહીએ છીએ ત્યાં અપીલ અને અરજી દાખલ કરવી પડે છે અને આમાં ખેડૂત પીસાઈ રહેતો હોય છે. અને બીજો પાયો જે છે એ આપણે જોઈએ તો પોલીસ તંત્ર. પોલીસ તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની છે. કોઈ વ્યક્તિ ફરિયાદ કરે કે આ JCB લઈને મારો રસ્તો ખોદે છે કે અવરોધ ઊભો કરે છે, ટ્રેક્ટરથી નાખે છે, તરત 100 નંબર ઉપર ફરિયાદ દાખલ થાય અને પોલીસવાળાને અટકાવતા નથી, કશું કરતા નથી. એમની પણ એક ફરજ અને જવાબદારી તો છે જ. ચાલો ત્રીજા પાયાની વાત કરીએ. સરકારી તંત્ર અને સરકાર પોતે પણ જવાબદાર છે. સરકાર પોતે પણ આમાં ધ્યાન રાખી અને ઘણા બધા સુધારાઓ કરવાની જરૂર છે. હમણાં વિડીયોના અંતમાં હું વાત કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમે કેટલા સુધારા લાવી શકો, એની વાત વિડીયોના અંત તરફ જાય ત્યારે કરીશું. ન્યાયતંત્ર, ચોથો પાયો એટલે સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટ એકદમ મંથર ગતિએ ચાલે છે. 5 થી 10 વર્ષે કેસનો નિકાલ થાય, વળી અપીલ થાય. આમાં મેં કીધું એમ ક્યાંય હું ક્રાઇમને પ્રોત્સાહન નથી આપતો, પરંતુ માણસો આપઘાત શું કામ કરે છે અને કજિયા શું કામ થાય છે એના મનોવૈજ્ઞાનિક કારણો સમજાવું છું. બરાબર સમજો. મહાભારતમાં માત્ર દુર્યોધન જવાબદાર ન હતો, કર્ણ, ભીષ્મ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પણ એટલા જવાબદાર હતા. સક્ષમ વ્યક્તિ જ્યારે નિષ્ક્રિય થઈને બેસી રહે ત્યારે આવા પ્રશ્નો ઊભા થાય અને મહાભારત રચાતું હોય છે. તો મેં જે સામાજિક 4 પાયાની વાત કરી એનો સામાજિક અને માનવી અભિગમથી મારી વાતને સમજવા પ્રયત્ન કરજો. ક્રાંતિ કોઈ પણ વસ્તુ લાવવી હોય તો એના માટે જાગૃતિ લાવવી પડે. અને આ વિડીયો જે છે કોઈને ઉશ્કેરવા માટે નથી લખતો, પણ જાગૃતિ લાવવા માટે થઈને મૂકું છું કે ક્રાઇમને સમજવા માટે માત્ર કાયદો જ જાણવો જરૂરી નથી, સમાજશાસ્ત્ર પણ એટલું જ જરૂરી છે કે લોકો આમ શા માટે વર્તન કરે છે. અર્થશાસ્ત્ર પણ એટલું જ જરૂરી છે કે જ્યારે આર્થિક સ્થિતિ માણસની પતલી થઈ જાય, ખેડૂતની એક જ આજીવિકા હોય અને ખેતરે જવાનો રસ્તો બંધ થાય તો ક્રાઇમ તરફ વળે. ક્યાંય ક્રાઇમને ફરીને કહું છું પ્રોત્સાહન નથી આપતો, ક્રાઇમના કારણો જણાવું છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે વિડીયો મૂકે ત્યારે ઘણા બધા તમે વિડીયો જોયા હશે કે લાયકાત વગરના માણસો વિડીયો મૂકતા હોય છે. મેં લોની અંદર ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે, LLB પ્લસ સ્પેશિયલ LLB કરેલું છે. એવી જ રીતે અર્થશાસ્ત્રમાં પણ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરેલો છે અને સમાજશાસ્ત્રમાં પણ અભ્યાસ કરેલો છે. આ રીતે 4 ડિગ્રી મારી પાસે સ્નાતક તરીકેની છે અને માસ્ટર ડિગ્રી પણ છે. એટલે હું જે વાત કરું છું એ બહુ સીધી અને સરળ વાત કરું છું.
મારા તાલીમ કેમ્પના વિડીયો પણ તમે જોઈ લેજો. મારી વાત સીધી અને સચ હોય છે. તો મનોવૈજ્ઞાનિક અને સાયકોલોજીકલ અભિક્રમ પણ સમજવો જરૂરી છે. અને આના માટે ખાસ જો લૂણો લાગી ગયો હોય તો રાજકીય અને ભ્રષ્ટ વૃત્તિવાળા ભૂમાફિયાઓ પણ એટલા જ જવાબદાર છે. એવી નવી જમીનો ખરીદે છે અને અન્ય ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી લેવા માટે થઈ અને પણ ખેડૂતના રોડ રસ્તા રોકે છે. પરિણામે પણ ક્રાઇમ વધે છે. તો આ બધી બાબતો સમજવી જરૂરી છે. આના માટે મેં આગળ કીધું એમ 4 પાયાઓ મહત્વના છે. એ જો જાગૃત બને તો ખેડૂતો ના રોડ રસ્તા બાબતના પ્રશ્નો ઊભા નહીં થાય. અને આ ખેડૂતોને જેમ આપઘાત કરવા પડે છે કે ક્રાઇમ કરવા પડે છે એ પણ નહીં ઊભા થાય. એ યાદ રાખજો. તમે શું કરી શકો એનું એક ઉદાહરણ આપું છું. જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો તો પુરાવા સાથે વાત કરું છું. તમે યુટ્યુબની અંદર જઈ અને રમણીકભાઈ કોટડિયા વિડીયો લખજો. યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખશો એટલે જે મારી ચેનલ આવે એની અંદર તમે મારા 10 વર્ષથી જે ખેડૂતો રીસર્વે પાછળ પીલાય છે, કાયદેસર એમ કહું છું પીલાય છે, એના માટે શિયાળુ સત્ર ફેબ્રુઆરી 2026 માટે થઈ અને મેં જાન્યુઆરી મહિનાની આઈ થિંક તારીખ જે છે 2 જાન્યુઆરી 2026નો મેં એક વિડીયો મૂકેલો, જોઈ લેજો. યુટ્યુબની અંદર જે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલની અંદર વિડીયો નંબર 1338 જે મેં 2 જાન્યુઆરીના રોજ મૂકેલો છે. અને એમાં મેં જેટલા સુધારા સરકારને સૂચવેલા એમાંથી ઘણા બધા સુધારાઓ, લગભગ 5-1 સુધારાઓ સરકારે જે છે એ ધ્યાનમાં લીધા છે. એ સુધારાઓ શું છે એ તમને સમજાવું છું. આમાં ક્યાંય ક્રેડિટ ખાટવા માટેની વાત નથી, પરંતુ તમને વાસ્તવમાં ખબર પડે. આ વિડીયો જે છે 8.43 મિનિટનો છે. જે વિડીયોની 6.38 મિનિટે મેં કીધું છે કે ક્ષેત્રફળ કબજાફેર આના માટે સામેવાળાની જે સહમતિ અત્યારે એફિડેવિટ લેવાની છે એ કાઢજો. તો સરકારે નવી ભૂમિ સીમાંકન પદ્ધતિની અંદર આ એસઓપી એક આપી છે. આની અંદર એમએમસી કોર્ટની રચના કરી છે અને સામેવાળાની સહમતિ કાઢી છે. આ એક સારી વસ્તુ છે. એવી જ રીતે અન્ય આ રોડ રસ્તા બાબતે અને પાણીના નિકાલ બાબતે પણ મેં ઘણી બધી બાબતો સરકારને આ જ વિડીયોની અંદર મેં સુધારા માટે સૂચવેલી. તો એ વિડીયોની અંદર પણ તમે જોઈ લેજો. જે 5 મેં સુધારા સૂચવેલા હતા, જે એક લોકશાહીના જાગૃત પ્રહરી તરીકે મેં અનેક વ્યક્તિઓને કીધેલું કે ભાઈ ઈમેલ કરજો. મારા ઘણા બધા ચાહકોએ ઈમેલ કરેલા છે. લગભગ 140-50 ધારાસભ્યો સુધી આ વાતને પણ પહોંચતી કરી છે કે ભાઈ કબજાફેર, નકશાફેર, ઘટતી જમીન અને 7 નંબરમાં જે ક્ષેત્રફળ ઘટી ગયું હોય અને જો કબજામાં ક્ષેત્રફળ હોય તો કોઈની સહમતિની જરૂર નથી. અને આ માટે સરકારે એ વ્યવસ્થા કરી છે. આ જ વિડીયોની 7.35 મિનિટે, બરાબર આ મિનિટ અગત્યની છે, સમજો. જે મેં 2 જાન્યુઆરીના રોજ વિડીયો મૂકેલો છે રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલની અંદર જઈ અને તમે જોઈ લેજો. 1338 નંબરના વિડીયોમાં મેં જે આ વાત કરી છે એમાં 7.35મી મિનિટે મેં કીધું છે કે ગ્રામસભા અને ગ્રામ સમિતિની રચના કરજો અને ઢોલની દાંડી પીટી અને જાહેરાત કરજો. તો સરકારે નવી ભૂમિ સીમાંકન જે જાહેરાત કરી છે એ ભૂમિ સીમાંકનની અંદર પણ સરકારે આ વાતને સ્વીકારી છે કે રોડ રસ્તા, પાણીના નિકાલ વગેરે પરિપત્રની અંદર આ જોગવાઈ કરી અને ગૌચર નીમ કરવા, ટ્રાવર્સ નીમ કરવા, સંપાદન અને નદી નાળા નીમ કરવા એટલે ફિક્સ કરવાની વાત કરી છે. અને આના માટે મૂળ ખાનગી આખા સર્વે નંબરની હદ માપવી અને પૈકી સર્વે નંબરની પણ હદ માપવી અને આ રીતે આખું આયોજન ભૂમિ સીમાંકનમાં કરેલું છે. આમાં મેં ગ્રામસભાની જે વાત કરી એની માટે સરકારે જિલ્લા કક્ષાએ સમિતિ અને ગ્રામ સમિતિની સરકારે રચના કરી અને એની પણ આ વાત કરી છે. એની અલગ અલગ 7 કેટેગરીની અંદર એનેક્સ 1 અને એનેક્સ B એની અંદર સરકારે આ જોગવાઈ કરી છે. આમાં કે હું ક્રેડિટ ખાટવાની વાત નથી કરતો, પણ એક જાગૃત નાગરિક તરીકે અનેક વ્યક્તિઓ જ્યારે સરકારને ઈમેલ કરે ત્યારે એનું શું પરિણામ આવે. 10 વર્ષથી ખેડૂતની યાતનાઓ હતી. આજે 2 મહિનાની અંદર જ્યારે મેં જાન્યુઆરીમાં વિડીયો બનાવીને મૂક્યો અને ફેબ્રુઆરીના શિયાળુ સત્રમાં લેવાની વાત કરી તો સરકારે માર્ચ મહિનાની અંદર આ ભૂમિ સીમાંકનની રચના કરી. એ બહુ સારી વસ્તુ છે. તો આવી આખી સ્ટ્રેટેજી સમજવી હોય તો યુટ્યુબમાં આજે જઈ રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોજો, અથવા તો હમણાં જ હું 13 અને 14 જૂનના રોજ ભૂમિ સીમાંકન બાબતે 150 ખેડૂતોને તાલીમ આપવાનો છું કે આમાં તમે તમારા આ જે રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના નિકાલના પ્રશ્નો હોય, જમીન ઘટતી હોય, કયું એનેક્શન લાગુ પડે, કઈ કેટેગરી લાગુ પડે અને એના માટે કેવી રીતે તમારે કામગીરી કરવાની છે. યાદ રાખજો, સૂતા રહેશો તો સુપ્રીમ કીધું છે એમ સૂતા માણસનું નસીબ સૂતું રહે છે. માટે જાગૃત પ્રહરી તરીકે કામ કરજો. મારા 13 અને 14 જૂનના તાલીમ કેમ્પના વિડીયો પણ હું યુટ્યુબમાં મૂકીશ, એ પણ તમે જોતા રહેજો. તો આ જે બનાવો બને છે, જે મેં કીધું એમ કોર્ટ કેસ, કજિયા, ખૂના મરકી અને હૃદયદ્રવી ઉઠે એવી રીતે કોઈને આપઘાત કરવાની પરિસ્થિતિ આવે એ નહીં આવે. જેટલો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો હશે અને સમજદારી જાજી હશે, આમાં બધાએ સમજદારી લાવવાની જરૂર છે. અધિકારીઓને પણ મેં સ્ટાર્ટિંગમાં વાત કરી એમ દરેક વ્યક્તિએ માનવી અભિગમ પણ અપનાવવાની જરૂર છે અને કાયદાકીય અભિગમની પણ જરૂર છે, તાલીમની પણ જરૂર છે, જાગૃતિની જરૂર છે. આ બધી બાબતો જે છે એ માટે હું પ્રયાસ કરું છું. આપના સહકાર બદલ આભાર. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડજો. આમાં મારો ક્યાંય સ્વાર્થ તમને દેખાય તો વિડીયોને ફોરવર્ડ નહીં કરતા, નહીંતર
આખા ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચાડજો, જેથી કરીને ભૂમિ સીમાંકનનો લાભ ખેડૂતો લઈ શકે. અને ભૂમિ સીમાંકન સિવાય પણ જ્યાં રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણી નિકાલના પ્રશ્નો છે, એવી યાતનાનો અંત પણ આવવો જરૂરી છે. એક માણસ મરે એ અગત્યનું નથી, એની પાછળ કેટલા માણસો દુઃખી થાય છે. એક જગ્યાએ ક્રાઇમ થાય તો મારનાર અને માર ખાનાર બંનેના કુટુંબીજનોને ભોગવવું પડતું હોય છે. ટૂંકમાં મેં ઘણું બધું કહી દીધું. તો આ બાબતે હું રેવન્યુ બાબતે જાગૃતિ લાવવાનું કામ કરું છું, લોકોમાં સુખાકારી જળવાય એ માટે પણ કામ કરું છું અને એના વિડીયો પણ મૂકું છું. તમને જો એવું લાગે કે આ મારી સેવા ખરેખર ખેડૂતો સુધી પહોંચાડવા લાયક છે તો હાથ જોડીને વિનંતી કરું છું. આમાં ક્યાંય ટીઆરપીનો ખેલ નથી. મારે કમાવવું હોય તો મારી પાસે એટલી લાયકાત છે, પણ વિડીયો ખેડૂતોના માધ્યમ સુધી પહોંચાડશો તો અનેક ખેડૂતોને એ ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. માત્ર વિડીયો બનાવીને મૂકી દેવાથી કંઈ નહીં વળે. ચાલો આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે સરકારને એક સૂચન કરીએ, જેમ અગાઉના સૂચનો સરકારે સ્વીકાર્યા છે એમ, કે આજે ગૂગલ ઇમેજ મળે છે. છેલ્લા 20 વર્ષની ગૂગલ ઇમેજ આરામથી મળે છે. તો છેલ્લા 5 વર્ષની ગૂગલ ઇમેજો તો છે જ. મામકોર્ટને કહો કે ભાઈ છેલ્લા 6 મહિના પહેલાંની પરિસ્થિતિ શું હતી એ 5 વર્ષની બતાવે, અને એમાં જો કોઈના રસ્તા રોકેલા હોય, કોઈના પાણીના નિકાલ રોકેલા હોય, ચાહે પાણીના નિકાલો પાળા કરેલા હોય, ચાહે રસ્તાઓ નવા બનાવેલા હોય, કાંઈ પણ હોય, વાસ્તવિક દૂધનું દૂધ અને પાણીનું પાણી શું છે એ ગૂગલ ઇમેજ દ્વારા થઈ શકે. ગૂગલ ઇમેજ માન્ય પુરાવા તરીકે સરકારને એક પરિપત્ર દ્વારા આપણે રિક્વેસ્ટ કરીએ કે ગૂગલ ઇમેજના આધારે તરત ચુકાદાઓ આપો અને તાત્કાલિક ચુકાદા આપો. ગૂગલ ઇમેજ તરત બતાવી આવશે, અધિકારી પણ તરત ગૂગલ ઇમેજ ખોલીને જોઈ લે અને બીજે જ દિવસે વેરી નેક્સ્ટ ડે રસ્તા બાબતે એક કામચલાઉ ચુકાદો આપી દો અને પછી એ પક્ષકારોને બંનેને સાંભળો. તો મને લાગે છે કે આ બાબતે સુખાકારી અને જળવાઈ રહેશે. વ્યક્તિને તરત જ ચટમંગની પટવ્યાની ઘોડે ન્યાય મળશે. તો આ વિડીયોને સરકાર સુધી પહોંચાડો અને અલગ અલગ ધારાસભ્યો સુધી પહોંચતો કરો. તો જેમ ભૂમિ સીમાંકનમાં મેં 2 જાન્યુઆરીના રોજ જે સુધારા કીધેલા અને એનો અમલ થયો, એમ મામકોર્ટનો પણ અમલ થાય અને પરિણામે ખેડૂતો રસ્તા બાબતે યાતના ભોગવતા માટે કોર્ટ કેસ અને કજિયા પણ ઘટશે અને એક સામાજિક સુખાકારી ઘટશે. પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપરનું ભારણ પણ ઘટશે અને ખેડૂતને એનો ન્યાય મળશે, કોઈને આપઘાત નહીં કરવા પડે. તો આશા રાખું છું કે તમે આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરી અને ધારાસભ્ય સુધી પહોંચતો થાય એના માટે પ્રયત્ન કરજો. એના માટે ઈમેલ પણ કરજો અને ન સમજાય તો તમે મને મારા મોબાઈલ નંબર શોધી યુટ્યુબમાં રમણીકભાઈ કોટરે લખવાથી મારા મોબાઈલ નંબર મળશે. ફેસબુકની અંદર પણ પિન કરેલા વિડીયોમાંથી રમણીકભાઈ કોટરે ઓફિશિયલ પેજમાંથી પણ મારા મોબાઈલ નંબર મળી રહેશે. અથવા તો તમે તમારી રીતે ઈમેલ કરી અને ખેડૂતને સરકારને આ બાબતે સૂચન કરો કે ભાઈ રોડ રસ્તા બાબતના કાંઈ પણ કેસ હોય તો એના માટે મામ કોર્ટે તરત જ ગૂગલ ઇમેજના આધારે ઇમિડિયેટલી પ્રથમ તારીખની અંદર અને તાત્કાલિક તારીખ આપી દેવાની અરજી આવે એટલે, અને 5 મિનિટની અંદર જ એ ગૂગલ ઇમેજ જોઈ અને એના આધારે તરત જ કામચલાઉ ફેસલો આપી દો. તો મને લાગે છે કે આનો સારામાં સારું સોલ્યુશન આવી શકશે. સરકારે આ બાબતે માત્ર એક પરિપત્ર બહાર પાડવાની જરૂર છે. મારા ઘણા બધા સુધારાઓ સરકારે લીધા છે. હું આશા રાખું છું આ સુધારો પણ સરકાર લેશે. એના માટે તમારી પણ ફરજ બને કે આ વિડીયોને વધુ ફોરવર્ડ કરી યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચતો કરો.